એણે કોઈ પણ જાતના શસ્ત્ર વગર આશીષની આખી ફેમિલી જ ખતમ કરી નાખી. કેસર, આર યુ ઓકે? યસ મેડમ. તારા ઘરે ફોન કરીને કહી દે કે મીનાક્ષીનો ખૂની પકડાઈ ગયો છે. મેં મારા હસબન્ડને ફોન કરીને કહી દીધું છે, એ ઘરમાં બધાને કહી દેશે. ગુડ. મેડમ, તમે પણ એસપી સાહેબને ફોન કરી દેજો અને મીડિયામાં પણ કહેવું પડશે ને? યસ, ઓફકોર્સ કહેવું જ પડશે, કારણ કે તમે બંને કામ જ એટલું સરસ કર્યું છે. અને આની ક્રેડિટ તો જેની છે એને જ મળવી જોઈએ, 100%. અચ્છા કેસર, મને એ વાત કે વિજય સાવલિયાની ઇન્ફોર્મેશન તને ક્યાંથી મળી હતી? મેડમ, આ બધો જ કમાલ ભૂપતભાઈનો છે. એમણે 7 વાગ્યા પહેલાની સીસીટીવી ફૂટેજ ચેક કરી અને ઓકે, હું સમજી ગઈ. હવે તું મને એમ કે મેં વિજય સાવલિયાની ધરપકડ ક્યાંથી કરી? તમે? નહીં તો શું તમે બંને? મીનાક્ષી મર્ડર કેસથી તમારા બંનેનો શું સંબંધ? શરૂઆતથી મીનાક્ષી મર્ડર કેસની ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર કોણ છે? તો ઘટના સ્થળ ઉપરથી ગુનેગારની ધરપકડ મેં જ કરી હોય ને? આ મિશન મેં પ્લાન કર્યું છે, એટલે આ કેસ પણ મેં જ સોલ્વ કર્યો છે. ઇઝ ધેટ ક્લિયર પીઆઈ કેસર? યસ મેડમ. એની ડાઉટ? નો મેડમ. એની ઓબ્જેક્શન? નો મેડમ. વેરી ગુડ. યુ કેન ગો નાઉ. ભૂપતભાઈ, મારી કેબિનમાં ફક્ત મેં તમને ચા ઓફર કરી હતી, બેસવા માટે નહોતું કહ્યું. તો નેક્સ્ટ ટાઈમ પ્રોટોકોલનું ધ્યાન રાખજો. અન્ડરસ્ટેન્ડ? યસ મેડમ. એન્ડ સોરી, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. અને હા, તે મને કહ્યું નહીં કે મેં વિજય સાવલિયાની ધરપકડ ક્યાંથી કરી? સૂર્યોદય નગર વિનાયક હોટલ પાસેથી. ઓકે. એસપી સાહેબ, એક ગુડ ન્યૂઝ છે. ભૂપતભાઈ, તમે સાહેબ સાથે વાત કરી તો એ શું કહેતા હતા? એમને વેરી ગુડ કહ્યું છે અને તમને ખાસ કહ્યું છે કે ગુડ જોબ. વાહ, સાહેબે આપણા વખાણ કરી દીધા એટલે પતી ગયું, ભાવ સુધરી ગયો. બાકી મેડમને કોણ પૂછે જ છે. ભૂપતભાઈ, મને ખરેખર બહુ જ ખુશી થઈ કે ફોજદાર ડિપાર્ટમેન્ટમાં નથી તે છતાંય તમે એમને આટલું માન આપો છો. કારણ કે એ ડિઝર્વ કરે છે. બાકી તમે પણ જુઓ જ છો ને કે આપણે કેવા લોકોના હાથ નીચે કામ કરીએ છીએ. ભૂપતભાઈ, તમારી કામગીરી બદલ થેન્ક યુ વેરી મચ. અરે શું મેડમ, એમાં થેન્ક યુ ના કહેવાનું હોય. તમારા અને સાહેબ માટે તો હું કંઈ પણ કરી શકું છું. ના, સાચે જ તમે અમારા માટે બહુ મોટું કામ કર્યું છે. એમ? તો પછી કાલે દાલ વડા તમારા તરફથી. ચોક્કસ. ચાલો હવે હું નીકળું, એ મારી રાહ જોતા હશે. આવજો. આવજો. કોણ છે? તમે અહીંયા કેમ સૂતા છો? રૂમમાં જઈને સૂઈ જાઓ. કેસર બહુ આવી ગયા? એમનો કઈ ફોન આવ્યો? બહુ મોડું થઈ ગયું એમને.
સોરી, અમે અડધી ઊંઘમાં હતા એટલે ભૂલી ગયા હતા કે તમારા તો અમારી સાથે અબોલા છે. વાત થઈ કેસર સાથે મારી. શું વાત થઈ? મોડા આવશે? મીનાક્ષીને જે છોકરો પ્રેમ કરતો હતો, આશીષ, જેણે આત્મહત્યા કરી હતી, એના જ સગા ભાઈએ મીનાક્ષીનું મર્ડર કર્યું છે. શું? હા, હમણાં થોડી વાર પહેલા જ કેસરે એની ધરપકડ કરી છે અને એને પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે. ફરી એકવાર આપણા પરિવાર પર આવેલું સંકટ કેસરે દૂર કર્યું છે. જે અમરબાને કેસર પોતાની માં જેટલું જ સન્માન આપે છે, એમના પરિવારના માથે આવેલું કલંક કેસરે ભૂંસી નાખ્યું. સાચી વાત છે. તમે ભલે કેસરને પોતાની દીકરી માનો કે ના માનો, પણ કેસરે પોતાની બા સત્ય છે. કેસર વહુના લીધે અમે અર્જુનસિંહ, વિક્રમસિંહ, અમે નિર્દોષ છૂટ્યા. આઈ એપ્રિશિએટ ઇટ. ખરેખર કેસરે અસલી ખૂનીને શોધી જ કાઢ્યો. કમાલ કરી નાખી કેસરે. વેરી ગુડ. કેસર वो પોતાના કામમાં એકદમ પરફેક્ટ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ હર. એમને ખરા દિલથી અભિનંદન કહેજો. એ જ્યારે અમને મળશે ત્યારે તો અમે કહીશું જ. અને હા, જે પોતાની બાને બા નથી કહેતા, એ મા દીકરીના લાગણીના સંબંધો વિશે ટિપ્પણી કરે એ યોગ્ય નથી. અને આ તમારે યાદ રાખવું જરૂરી છે. કેસર, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. અમે તમારી જ રાહ જોતા હતા. વાહ, તમે શું કામ આમ રાહ જોતા બેસી રહ્યા? મારું કંઈ જ નક્કી નથી હોતું. મેં તમને પહેલાં પણ કહ્યું છે ને કે મારી રાહ ના જોશો. એન્ડ પ્લીઝ, તમે મારી ચિંતા બિલકુલ ના કરશો. હર્ષવર્ધનને પણ તમારી ચિંતા થાય છે અને અમને પણ તમારી ચિંતા થાય છે, એ ધ્યાનમાં રાખજો. જ્યારે તમને લેટ થવાનું હોય તો અમને પણ ફોન કે મેસેજ કરી દેજો કે તમે ક્યાં છો ને ક્યારે આવવાના છો. હા, ચોક્કસ. બા, આપણા માથેથી મોટું સંકટ ટળી ગયું છે. કહ્યું અમને હર્ષવર્ધને. હવે આ વિષયો પર આપણે કોઈ ચર્ચા નથી કરવી. ખરાબ સમય આવ્યો, વીતી ગયો, ભૂલી જાઓ બધું. તમારી પ્રામાણિક અને નીડર કામગીરી બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારું કામ રિસ્કવાળું છે, જરા સાચવજો. You must take care of yourself. બા, તમારી ગમતી વાત થઈ તો પેલું ટોક બોલાવો.
અમે જઈએ. જય સોમનાથ. જય સોમનાથ. દીકરાએ પોતાની જીદ ના જ મૂકી એમ ને? બા સાથે સરખી રીતે વાત કરવામાં તમારું શું જતું હતું? અરે ખાલી હું જ દેખાઉં છું. તું કરે છે ને એમની સાથે સરખી રીતે વાત. અરે પણ તમે કે સર આ વિષય પર આપણે અત્યારે ચર્ચા ના કરીએ પ્લીઝ. આજે છે ને બહુ જ આજનો દિવસ બહુ સારો ગયો છે, અંત પણ બહુ સારો થયો છે, એટલે નકામી ચર્ચાઓ કરીને રાત ના બગાડીશ એમ જ ને? આઈ એગ્રી વિથ. આઈ નો તમારી રોક સ્ટાર છું. તો રાણી સાહેબા, આજે તો તમે કંઈક બહુ જ બહાદુરીભર્યું કામ કર્યું છે ને? તો પછી પણ વિજય સાવલિયા પાસે કંઈક હથિયાર હોત તો? તમારી પાસે તો ખાલી ભૂપતભાઈ હતા, એ પણ વિધાઉટ વેપન. હોશદાર, મારી પાસે ગન હતી અને મને પૂરો વિશ્વાસ હતો કે વિજય પાસે કોઈ હથિયાર નહીં હોય. એ શાના પરથી? કારણ કે સીસીટીવી ફૂટેજમાં એને ફક્ત એનું મોઢું સંતાડ્યું હતું, પણ એની ગાડીનો નંબર નહીં. એના ઉપરથી જો સમજી ગઈ હતી કે આ કોઈ પ્રોફેશનલ કિલર નથી. ઇનફેક્ટ એને મીનાક્ષીનું ખૂન પણ મીનાક્ષીના ઘરે જે ટપ્પુ પડ્યું હતું ને એનાથી જ કર્યું હતું, અને ખૂન કર્યા પછી ફિંગરપ્રિન્ટ ભૂસવાનું પણ ભૂલી ગયો હતો. હવે કોઈ રીડો ગુનેગાર આવી મૂર્ખામી તો ના જ કરે, એ તો ફૂલ તૈયારી સાથે મર્ડર કરે, રાઈટ? મહેશ્વરી શું કહે છે? એમણે તમારી બધી ક્રેડિટ પોતે લઈ લીધી. આ કેસની ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર હું છું એમ કહી. એની તો મને ખબર જ હતી કે એવું જ કરશે, પણ કંઈ વાંધો નહીં. આપણે ક્રેડિટ મળે ને એ લાલચે કંઈ કામ નહીં કરવાનું. આપણે તો આપણું કામ એકદમ ઓનેસ્ટીથી કર્યું ને એનું સેટિસ્ફેક્શન રહે એ મહત્વનું. રાઈટ. અને મને પૂરેપૂરી ખાતરી છે કે ભૂપતભાઈને પણ એવી જ લાગણી થતી હશે. કારણ કે આપણા ડિપાર્ટમેન્ટમાં છે ને આટલી ઓનેસ્ટી સાથે કામ કરનાર ઓફિસર્સ બહુ ઓછા છે યાર. અને અમે મને તમારી અંડરમાં જ તો ટ્રેન થયા છીએ. અને એટલે જ મને તમારા બંને પર ગર્વ છે. બાકી ડિપાર્ટમેન્ટમાં ખુરશી ઉપર બેઠા બેઠા ખાલી ઓર્ડર આપી અને ક્રેડિટ લેનારા ઓફિસર્સ તો મેં ઘણા જોયા છે. આ મહેશ્વરીને જ જોઈ લે, હે ને? એ ખાલી મોટી મોટી બડાઈઓ હાંકશે, કામ કંઈ નહીં કરે. શું જોઈ રહી છે? જોઈ રહી છું કે તમારી અંદરથી એક પોલીસ ઓફિસર ક્યારેય દૂર ગયો જ નથી ને? નથી જાય. આમ લોહીમાં વસેલું છે. એનીવેઝ, તું અત્યારે બહુ જ થાકેલી લાગે છે. મને એમ કે તારે સરસ આમ આદુવાળી ચા પીવી છે. હા પ્લીઝ. ઓકે, લે તું આ પાણી લઈને ઉપર જા, હું તારા માટે સરસ કડક ચા બનાવીને આવું. ઓકે? ફોજદાર, તમને તમારી વર્દી પાછી મળવી જ જોઈએ. તમે એ ડિઝર્વ કરો છો. મહેશ્વરી મેડમ જેવા ખોટા લોકો જો ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે તો તમારા જેવા પ્રામાણિક માણસોનો તો અધિકાર છે. ફોજદાર, હું તમને વચન આપું છું, તમારી વર્દી મારા લીધે ગઈ છે તો એ વર્દી હું જ તમને પાછી લાવી આપીશ, અને એના માટે હું મારો જીવ દાવ પર લગાવી દઈશ, પણ તમને તમારી વર્દી પાછી અપાવીને જ દઈશ. ભાઈ ગુડ ન્યૂઝ છે. શું? તમે વાત કરી પ્રમાણે મેં પ્રતાપસિંહના પીએને ફોન કર્યો હતો. એમણે તમને કાલે જ મળવા માટે બોલાવ્યા છે. શું? હા. સરસ. એટલે આપણી પાસે આજનો જ દિવસ છે એમ ને? નીતિન, એક કામ કર, આપણે જે ખેડૂત ભાઈઓના મુદ્દાઓની યાદી તૈયાર કરી હતી ને એ એકવાર ચેક કરી લેજો, અને મને પણ મોકલ એટલે હું પણ એકવાર ચેક કરી લઉં. હા ભાઈ. અને જો તને કે મને કોઈને પણ નવા મુદ્દાઓ સૂજે ને તો તરત એકબીજાને મેસેજ કરી દઈશ. ઓકે? નીતિન, આપણે ફૂલ પ્રિપેરેશન સાથે જવાનું છે. ઠીક છે. અને એક કામ કર ને, જમ્યા પછી બધાને અહીંયા જ બોલાવી દે. આપણે બધા સાથે બેસીને એકવાર ચર્ચા કરી લઈએ કે પ્રતાપસિંહની સામે શું બોલવું ને શું ના બોલવું. આપણે બંને તો એકબીજાની સાથે જોઈશું, પણ બાકીના લોકોને પણ સમજાવી દઈએ જેથી ત્યાં પ્રતાપસિંહની સામે કંઈક આડું ના બોલી જાય. એક મિનિટ ભાઈ, આપણે બધા ત્યાં નહીં જઈ શકીએ. કેમ? તમને એકલાને જ બોલાવ્યા છે. વોટ? મને એકલાને? હા, અમને એકલાને બોલાવ્યા છે.
અમને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. નક્કી મમ્મીએ જ કંઈક બાફ્યું હશે. અમે કહ્યું હતું મમ્મીને કે એ પણ આવશે અમારી સાથે અને 100-200 કાર્યકર્તા. અમારા નામના સૂત્રો બોલાવશે તો કંઈક અલગ જ પ્રભાવ પડશે ને. પ્રતાપસિંહ બહુ મોટા માણસ છે. ઘાટ ઘાટના પાણી પીધા છે એમણે. તમારા ભપકા કે આવા દેખાડાને એ સહેજ પણ મચક નહીં આપે. કોણ કેટલા પાણીમાં છે એ ચકાસવાનો એમનો અંદાજ, એમની રીત જરા અલગ છે. એમના પર પ્રભાવ પાડવો એ સહેલું નથી. તો હવે અમે શું કરીએ? તમે જ ગાઈડ કરો ને. એમની સાથે કેવી રીતે વાત કરીએ? આટલા વર્ષોથી અમે એમને કોન્ટેક્ટ નથી કર્યો અને અચાનક જ એમનું કામ પડ્યું છે તો એમને કેવી રીતે મળવા જઈએ? તો એમને મળવા જઈ રહ્યા છે એ વાત તો નડશે જ અને એ આ બધી વાતો બહુ જ યાદ રાખે છે. એમને મળવા તમે એકલા નહીં જાઓ. એટલે તમે પણ આવશો ને અમારી સાથે? ના, તમારી સાથે કોણ આવશે એ તમે જતા હશો ત્યારે જ ખબર પડશે. પણ કોણ આવશે એ તો કહો. આ છે મીનાક્ષીનો ખૂની. અમે આની ધરપકડ કરી છે. લઈ જાઓ ને. પૂછો, શું પૂછ્યું છે તમારે? મેડમ, તમે મીનાક્ષી મર્ડર કેસ આટલો જલ્દી સોલ્વ કર્યો તે વિશે તમારું શું કહેવું છે? મહેનત અને ધગસ. મારામાં કામ કરવાની એક ધગસ છે, આગ છે. હું રાત દિવસ આ કેસ માટે વિચાર કરી રહી હતી પણ મને કોઈ લીડ નથી મળી રહી. મને રાતના ઊંઘ પણ નથી આવતી. બટ એટ ધી એન્ડ મારો અનુભવ જ કામ લાગ્યો. દરેક ખૂની કંઈક ને કંઈક ભૂલ કરતો જ હોય છે અને એને શોધવાની પારખી નજર મારી પાસે છે. શું ગુનેગારે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો? વોટ અ ફની ક્વેશ્ચન. મેડમ, ગુનેગાર ઓલવેઝ ભાગવાનો પ્રયત્ન કરતા જ હોય છે પણ આવા ગુનેગારને મેં ઘણી બધી વખત પકડ્યા છે એટલે મને કોઈ ખાસ તકલીફ નથી થઈ. પણ હા, એક બે જગ્યાએ નાની મોટી ઈજા થઈ છે પણ એ મારા માટે નોર્મલ છે. ભૂપતભાઈ, આ લોકોની ચા પાણીની વ્યવસ્થા થઈ કે નહીં? જરા જઈને જુઓ તો. યસ મેડમ. એક મિનિટ ભૂપતભાઈ, ચા હું લઈને જાઉં છું. અરે ના મેડમ, બૂમો પાડશે. ભૂપતભાઈ, કહ્યું ને, બધાને ચા હું પીવડાવીશ. જ્યારથી આ એરિયાની ઇન્ચાર્જ થઈ છું ત્યારથી આ એરિયામાં ગુનાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. ખાસ એસપી સાહેબે ફોન કરીને મારા વખાણ પણ કર્યા છે. સાચે જ એકદમ ગ્રેટ છે મારા મેડમ. લો, ચા પીઓ. શું છે ને કે દર બીજા દિવસે એસપી સાહેબ ફોન કરીને આમના વખાણ કરતા હોય છે. તમે ચા પીઓ. આજનો દિવસ બહુ જ શુભ છે કે એકચ્યુઅલી આજના દિવસે તો બધાનું મોઢું મીઠું થવું જોઈએ પણ હમણાં ચાથી કામ ચલાવી લો. અમારા મેડમ એટલા સારા છે ને કે એમના વિશે ઘણું બધું બોલવાનું મન થાય છે. હા હા, બોલો ને મેડમ. એકચ્યુઅલી હા, એના ઇન્ચાર્જ છે. એમની પરમિશન વગર તો હું કંઈ જ ના બોલી શકું. મેડમ, હું કંઈક બોલું? થેન્ક યુ વેરી મચ મેડમ.
તમે બધા સમજી જ ગયા હશો કે અમારા મેડમનું મન કેટલું મોટું છે. આ મીનાક્ષી મર્ડર કેસમાં તો એકચ્યુઅલી મેં કંઈ ખાસ નથી કર્યું, પણ હા ડોક્ટર રેણુકાના કેસમાં કર્યું હતું. અમારા મેડમની કામગીરી તો એટલી સોલિડ છે ને કે શું કહું. ડોક્ટર રેણુકા વાળા ગર્ભ પરીક્ષણ કેસની તો એ હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. બોલો. આ કેસમાં મેડમને એક બહુ જ મહત્વની જાણકારી મળી છે, અને એ જાણકારી મુજબ ગર્ભ પરીક્ષણનું કૌભાંડ અવિરત ચાલતું રહે એના માટે ડોક્ટર રેણુકા પાસેથી ગવર્મેન્ટ ઓફિસર હફતો લેતો હતો. મહેશ્વરી મેડમ, રાઈટ ને? હા, અને હવે ગવર્મેન્ટ ઓફિસરની પણ મેડમ તપાસ કરવાના છે, હે ને મેડમ? મહેશ્વરી મેડમ, તે ગવર્મેન્ટ ઓફિસર કોણ છે? તમે તેનું નામ જાહેર કરી શકો?